ગીતાબેન વ્યાસ અને વિજય ભગત બંને જેમ દંપતી બીજા કોઈ પ્રસંગમાં સજોડે બેસે એમ બેઠા હતા. સત્તાધારની જગ્યાના કરોડો રૂપિયા ગીતાબેન ઈધર ઉધર ફેરવે છે, વ્યાજે ફેરવે છે. ગીતાબેન પાસે એવી કયા રાઇટ્સ હતા કે ગમે ત્યાં ધમકાવે ને મંદિરની જગ્યામાં જઈને ધમકાવે? ગીતાબેનને ખબર છે કે મારા સિવાય મારી ઉપરવટ કોઈ જઈ શકે એમ નથી. તો વડીલ સંતો શું કરવા બધું જોતા હતા અને કઈ પગલા નતા લેતા? આ તો અત્યારે આ મુદ્દો જાગ્યો છે ને આપણે ચર્ચા કરીએ. આમાં આ લોકોને ભગવાનની શરમ નડતી નથી તો એકબીજાની નડે કોઈ દી. આ વિડીયો એવું પ્રૂવ કરે છે કે આ બધો જ વહીવટ કે ગેરવહીવટ છે એના કેન્દ્રમાં જે છે ગીતાબેન વ્યાસ છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ચર્ચા એ જ અને જે રીતે આક્ષેપો થતા હતા એ આક્ષેપોના હવે એક બાદ એક પુરાવાઓ સામે મૂકવામાં આવી રહ્યા છે. કહેવાતું હતું કે સત્તાધારમાં વ્યાસ કરીને એક બેન છે, બેન બધાને ધમકાવે છે, મન થાય એવી ભાષાનો પ્રયોગ કરે છે. વાત તો ત્યાં સુધી છે કે મહંત જે વિજય બાપુ છે એ પણ એ મહિલાના આદેશનું પાલન કરે છે, દીક્ષિત. પણ હવે જે આક્ષેપો હતા એના બોલતા પુરાવા સામે આવી રહ્યા છે. આક્ષેપો અત્યાર સુધી હતા દાદાગીરી કરે છે, ગુંડાગર્દી કરે છે, લોકોને જેમ ફાવે એમ ધમકાવે છે, પણ હવે એના બોલતા પુરાવા સામે આવી રહ્યા છે કે ગીતા વ્યાસ કેવા પ્રકારની દાદાગીરી કરી રહ્યા છે. આ વિડીયો કેનો છે, શું છે, શું નહીં, અમે જેનો ખુલાસો કરવા જઈ રહ્યા છે ખબર નથી, પરંતુ ગીતા વ્યાસની દાદાગીરીનો સારા શબ્દો મારે બોલવા છે, બાકી કહું ને કે લુખ્ખાગીરીનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે. કારણ કે બેન તમે જે જગ્યાએ બોલો છો ને તે એક મંદિર છે, આપાગી કરી તમારી પ્રાઇવેટ જગ્યા નથી ભાઈ. હા, કોઈને ઘરે તમે તમારા ઘરમાં જઈને શબ્દ બોલતા હોય તો મને કઈ વાંધો નથી, પરંતુ સનાતન ધર્મની સૌથી વિશ્વાસ ધરાવતી આ જગ્યા છે તે વિડીયોનો અમે તમને ખુલાસો કરવા જઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારનો વિડીયો જે ગીતા વ્યાસ જે વિવાદિત મહિલા, આ મહિલાને લઈને આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ જોડાઈ ગયા છે. જગદીશ મહેતા સાથે પણ વાત કરવી છે, પરંતુ મારી ટીમ મેમ્બર પ્રદીપને કહીશ કે પ્રદીપ પહેલા તમે વિડીયો બતાવો, જગદીશભાઈને પણ આ વિડીયો બતાવો અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ. આ વિડીયોમાં અત્યારે તો ફક્ત દાદાગીરી કરતા એવા છે, પરંતુ પ્રદીપ શબ્દો સાથે સંભળાવો. કોઈના બાપની હું વેચી નથી, કહે છે તો ગમતા ધંધો જ ખોલ્યો છે તો તમને પગે લાગે ને ઉતાર ધંધા જ ખોલ્યા. અમે ધંધાવાળા નથી, તમારે મલકતા વ્યાજ ખાવા, મારે નથી ખાવા. જગદીશભાઈ સાહેબ સાંભળ્યો વિડીયો? શબ્દો સાંભળી હશે, કોઈના બાપથી બીતી નથી અને કંઈક વ્યાજ વટાવનો ઉલ્લેખ છે, પણ એમાં કઈ આગળ ખબર નથી પડતી. જુઓ, વિજય ભગતની સામે જેટલા આક્ષેપો છે એમાંનો એક મજબૂત આક્ષેપ એ પણ છે કે સત્તાધારની જગ્યાના કરોડો રૂપિયા ગીતાબેન ઈધર ઉધર ફેરવે છે, વ્યાજે ફેરવે છે. એમાંના એક અહીંયા રાજકોટમાં પણ કોઈ મિસ્ટર ટાક કરીને છે, એને અહીંયા બાંધકામનું એટલે કે એનું ધંધો છે, વ્યવસાય છે, અને એમાં એના 8 કરોડ રૂપિયા સત્તાધારના એની પોતે વાપરે છે અથવા તો ત્યાંથી એને મળ્યા છે, બેમાંથી એક. આવો પણ આક્ષેપ થયો છે. પછી જે કડિયા પ્રજાપતિ છે અમરેલી પંથકના, એમાં 3-4 કડિયા પ્રજાપતિ એવા છે જેની માથે પણ સત્તાધારમાંથી લાખો કરોડો રૂપિયા લીધાનો આક્ષેપ થઈ રહ્યો છે. હવે એ અત્યાર સુધી જે એક તરફી આક્ષેપ હતો એમાં જ્યારે ગીતાબેન અત્યારે બોલી રહ્યા છે આ વિડીયોમાં કે વ્યાજના પૈસા તમારે ખાવા છે, મારે નથી ખાવા, એનો અર્થ તો કઈક એવું તો છે જ કે પૈસાની લેતી દેતીની વાત તો છે એ નક્કી છે. સંભવ છે કે સત્તાધારમાંથી કોઈ માણસ ઓળખીતા પાળખીતાના નામે વગર વ્યાજે કોઈ રકમ લઈ ગયા હોય અને બેન ગીતાબેન જેને ખીજાય છે એ બેન વચેટિયા હોય અને એ વ્યાજે ખાતા હોય કદાચ, તો એમ કહી શકે ગીતાબેન કે તમારે વ્યાજ ખાવું છે, અમારે નહીં. એનો અર્થ એમ છે કે પૈસા અમારે દેવા છે.
પણ અમે ઓળખીતા પાળખીતા સમજીને માન્યો દીધા છે વ્યાજ નથી ખાવું, તમારે વ્યાજ ખાવું, જેમ કે બેન ને ધમકાવે છે, બરાબર. જી હવે એમાંથી બે વાત તો ક્લિયર થાય છે ને કે એક તો સત્તાધારનો પૈસો છે એ તો નક્કી છે. યસ બીજું ભલે વ્યાજ નથી ખાતા, બે ઘડી માની લઈએ આ વિડીયો પૂરતી જ વાત કરવો કે વ્યાજ નથી ખાતા, પણ ઈ પૈસાની લેતી દેતીમાં ગીતાબેન સર્વે સર્વા છે એ વાતે નક્કી થઈ ને. નહીતર તો વિજય ભગતે કઈ કેવું જોઈએ, અથવા તો એના બીજા કોઈ સેવકો હોય એને કેવું જોઈએ. એને બદલે ગીતાબેન ભરી સભામાં કયો તો હાલે, કારણ કે એ ડોમ જે છે એ મેઇન એન્ટ્રન્સ સામેનો ડોમ છે સત્તાધારનો. તો બધા લોકોની હાજરીમાં જ્યારે એ બેનને ધમકાવે છે કે તમારે વ્યાજના પૈસા ખાવા છે, અમારે નથી ખાવા, એનો અર્થ મેં કીધું એમ બે પ્રકારે થાય છે. એક, પૈસો સત્તાધારનો છે એ નક્કી થઈ ગયું. બીજું કે જે કઈ વહીવટ છે ગીતાબેન હસ્તક છે. નહીતર પેલા બેન છે ઈ પણ એમ ન કે ભાઈ તમે શેના ખીજાવ છો, તમારે નાને શું લેવા દેવા છે, હું જાણું ને વિજય ભગત જાણે. એને બદલે બેન જ ખીજાય છે. બેન વિજય ભગત વતીથી કેમ ખીજાઈ શકે એનું ગુજરાતી મતલબ કરવાની જરૂર નથી. એટલું તો હકીકત છે. હું મારા પ્રેસમાં જે કઈ છું, આપની ચેનલમાં જે કઈ જુઓ, તમારા વતીથી કોઈ માણસ કઈક આટલું બધું એકાધિકાર દાખવે વટ હુકમ જેવો, તો સમથિંગ ઇઝ રોંગ. કા તમારા ઈ મારા કે તમારા ચહિતા છે, અથવા એનું કઈક આમાં હિત છે ને મારા એમાં હાથ છે. બિલકુલ. આ સત્તાધારમાં જે તમે દ્રશ્ય બતાવો છો એ આનું બિલકુલ સચિત્રકરણ છે કે એક તો ગીતાબેનનો ત્યાં દબદબો હોવાનો જે અત્યાર સુધી આક્ષેપ હતો, એ આક્ષેપ આ વિડીયોને કારણે કમસે કમ સાબિત થાય છે કે દબદબો તો છે. નંબર 1 તો પુરાવો છે સાહેબ. બિલકુલ. પછી નંબર 2 કે પૈસાનો ગેરવહીવટ ચાલે છે એવો પણ આક્ષેપ જે કરનારાએ કર્યો તો, નીતિનભાઈ ચાવડાથી માંડીને વસંતભાઈ સુધીના. તો આમાં પૈસાના વ્યાજની વાત તો બેન કરે જ છે. હવે એનો અર્થ એમ થયો કે પૈસા તો વાત તો છે જ આ સત્તાધારની. અને ત્રીજી વાત, આ વિડીયો એવું પ્રૂવ કરે છે કે આ બધો જ વહીવટ કે ગેરવહીવટ છે એના કેન્દ્રમાં જે છે ગીતાબેન વ્યાસ છે. બિલકુલ. આ ત્રણ વસ્તુ ગીતાબેન પાસે આ જગ્યા મને લાગે ને ત્યાં સુધી સત્તાધારની જ છે, જે પાછળની જગ્યા છે એના ઉપર. તો ગીતાબેન પાસે એવી કયા રાઇટ્સ હતા કે ગમે ત્યાં ધમકાવે ને મંદિરની જગ્યામાં જઈને ધમકાવે? બસ આજ તો કિશનભાઈ સૌથી મોટો પ્રોબ્લેમ છે ને, એ આ લોકો જેને આક્ષેપ કે છે, વાસ્તવમાં તો એ લોકો જે છે એ આ સત્તાધારની જગ્યાને બચાવવા માટે થઈને આગળ આવી ગયા. એમ કહો તો હાલે કે જે ગીતા મહેલમાં રે છે ગીતા બહેન, તો આ પહેલી એવી ધાર્મિક જગ્યા છે કે જ્યાં કોઈ પ્રકારનું અનુસંધાન વગર એપી સેન્ટર થઈને કોઈ રહેતા હોય તો એ ગીતાબેન વ્યાસ છે. કોઈ અનુસંધાન નથી, સાધના નથી કરી, દીક્ષા નથી કીધી, સાધ્વી નથી, પરંપરાગત એમાં ભગત નથી, એની એવી કોઈ પાત્રતા નથી, છતાંય તમારે ત્યાં એટલે કે બી સત્તાધારમાં રહે છે. તમે અત્યારે વિડીયો બતાવો છો એવી દાદાગીરી કરે છે, અને કરે છે આજકાલથી નહીં, છેલ્લા 15-20 વર્ષથી કરે છે. હવે તમે વિચાર કરો, બહાર ના આવવું જોઈએ. હવે મહંત બહાર આવે પકડાઈ જાય એમ છે. એમાં એવું છે કિશનભાઈ કે એક અહીંયા અનુષ્ઠાન થયેલું હતું સત્તાધારની જગ્યામાં, ભગવાન શંકરના પ્રાણ પ્રતિષ્ઠા હતું, મહાકાળેશ્વર વગેરેનું. એ સમયે ગીતાબેન વ્યાસ અને વિજય ભગત બંને જેમ દંપતી બીજા કોઈ પ્રસંગમાં સજોડે બેસે એમ બેઠા હતા. કઈ જગ્યાએ? સત્તાધારની અંદર જ મહાકાળેશ્વર મહાદેવનું મંદિર છે, એની પ્રાણ પ્રતિષ્ઠા હતી આજથી કમસે કમ 7-8 વર્ષ પહેલા. એમાં પતિ પત્ની બેસે એવી રીતે ગીતાબેન અને વિજય ભગત બેઠા હતા. ગીતાબેનના ગળામાં મંગળસૂત્ર હતું. એ વિડીયો વર્ષો સુધી તો રહ્યો જ વાયરલ, એટલે કે એની વેબસાઇટ ઉપર હતો. પછી જયારે ડખો થયો એટલે એ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો. પણ
આપની જાણ ખાતર સાયબર જે ક્રાઇમ થી માંડીને જે સાયબર એક્સપર્ટ છે, જો સરકારને એવી વિનંતી કરવામાં આવે કે આ ફલાણા તારીખનો વિડીયો તમે પાછો લઈ આવો, તો સંભવ છે કે વિડીયો આવે પણ ખરો સરકારી ડિપાર્ટમેન્ટમાં પાછો, અને ઉજાગર કરો તો ખબર પડી જાય કે આક્ષેપ કરનારા બિલકુલ જૂઠા નથી. પણ સાહેબ તો મારી આખી વાતમાં સવાલ એ છે કે આ બધું બનતું હતું તો વડીલ સંતો શું કરવા બધું જોતા હતા અને કઈ પગલા નતા લેતા? આ તો અત્યારે આ મુદ્દો જાગ્યો છે ને આપણે ચર્ચા કરીએ ત્યારે બધા બાપુઓ ક્યાં ગયા હતા જે અત્યારે સમાધાનની વાતો કરે છે? કે દરેક પાસે ગીતાબેન ન હોય. તમે તમારા ગીતાબેન ને સંભાળો, અમે અમારા ગીતાબેન ને સંભાળીએ. આ તો કૌભાંડ ખુલ્યું છે એટલે पर्दा नहीं जब कोई खुदा से बंदो से पर्दा करना क्या. આમાં આ લોકોને ભગવાનની શરમ નડતી નથી તો એકબીજાની નડે કોઈ દી. જગદીશભાઈ સવાલ એ થાય કે ગીતાબેનને લઈને આટલા વિવાદો છેલ્લા 15 દિવસથી તો લગભગ આપણે ડિસ્કશન કરી રહ્યા છે કે બેન કોણ છે, શું છે, ક્યાં છે, શું છે, કે આ બેન જવાબ આપે કે આ ભગત જવાબ આપે. હવે સમાચાર એવા છે કે બેનય ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે ઉતારી દેવામાં આવ્યા છે. દીક્ષિતભાઈ ઉતારી દેવામાં આવ્યા છે, અને નરસિંહ રાવ વડાપ્રધાન હતા ને એને મનમોહન નરસિંહ રાવ, એ પીવી નરસિંહ રાવ, મનમોહન સિંહ ને મૌન સિંહ કહેનારા લોકોએ હજી નરસિંહ રાવ નો વખત જોયો નથી. એ તો ઈશારો કરતા નહીં એમ કે તો હાલે. દરેક પ્રશ્ન પૂછે એમાં એની નો કોમેન્ટ જેવી જ વાત હોય. પછી કોક ભાઈએ પૂછ્યું પત્રકારે કે સાહેબ મોટા ભાગના કેસમાં તમે નો કોમેન્ટ કહો છો અથવા તો મૌન રહ્યો છો, આ બે વસ્તુ છે, મૌન રહ્યો છો યા તો તમે નો કોમેન્ટ કહો છો, તો કોઈક એકાદ બે જવાબ તો આપો. એને કીધું કે મૌન જેવો કોઈ જવાબ છે ખરો? ના. મારું મૌન પણ એક જવાબ છે. હું ન બોલું એટલે તમે સમજી જાઓ, તમારે જે સમજવું હોય તે, અને મારે જે કહેવું હોય તે હું સમજીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે ગીતાબેન વિશે તમે ને હું અનેકો ડિબેટ કરી ચૂક્યા છે, અખબારોના પાના ભરાણા છે, અને બાકીના યુટ્યુબર્સ થી માંડીને મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ ચર્ચા થઈ ચૂકી છે. આમ છતાં નથી વિજય ભગતે ક્યારેય ગીતાબેન વિશે એક હરફ ઉચ્ચાર્યો કે ગીતાબેન ક્યારેય તે પછીથી મેદાનમાં આવ્યા નથી. એનું ગુજરાતી શું સમજવું? તમે જોજો, કોઈ પણ વસ્તુ ફરાર થાય ને, કોઈ વ્યક્તિ ફરાર થઈ જાય આક્ષેપ થયા પછી, તો મોટા ભાગે સમજવું કે એનો ક્યાંક એમાં દોષ છે. યસ. મોરબી હત્યાકાંડ પછી મનસુખભાઈ એ જયસુખભાઈ પટેલ ફરાર થયા હતા કે નહીં? ફરાર થયા હતા. ખ્યાતિ કાંડ પછી ડોક્ટર અત્યારે ફરાર છે કે નહીં? ફરાર છે. ફરાર છે. રાઈટ. એટલે ફરાર થવું એનો અર્થ એમ છે કે તમે કઈક અંશે દોષિત છો, તો નક્કી જ છે, એ કન્ફર્મ છે. જો નથી તમે લોકો દોષિત તો બિલકુલ તમારે લોકોની સન્મુખ આવવામાં વાંધો શું છે? ગીતાબેન વ્યાસ માની લ્યો કે કોઈ પણ પ્રકારે દોષિત નથી, આક્ષેપ કરનારા ભલે ગમે તેવા આક્ષેપ કરતા હોય, પણ તમે જ્યારે નીટ એન્ડ ક્લીન છુઓ તો બે ધડક તમે આ બજારમાં આવી શકો એમ છો ઓપનલી. એને બદલે હવે શું થાય છે કે કડિયા પ્રજાપતિ સમાજને હાથો બનાવીને વિજય ભગતે 1 જાન્યુઆરીએ ધ્વજારોહણ નામે કાર્યક્રમ રાખ્યો, જે એકચ્યુઅલી તો આવતીકાલે હતો, રવિવારે. આજે શનિવાર છે, આવતીકાલનો કાર્યક્રમ હતો, પરંતુ કોક ડાયા માણસે એમ કીધું કે તમે જો આનંદ ફાનંદમાં લોકોને બોલાવશો તો એ બાકાયદા શક્તિ પ્રદર્શન જ લાગશે અને રાજકારણનો અખાડો બની જશે. એટલે તમે એક કામ કરો, અમસ્તુ પણ દર બીજની આપણે ધ્વજારોહણની વાત હાલતી હોય છે, એને હવે કઈ પેટમાં દુખતું નથી. 1 જાન્યુઆરી બીજ છે, તો એ બીજના દિવસે તમે અમસ્તુ ધર્મસભા વગેરે કરો જ છો. આ વખતે અંદરખાને મોટે પાયે કરજો, બુદ્ધિપૂર્વક. એટલે એની પત્રિકાઓ મંડી વેચાવા અને દરેક જગ્યાએ સોશિયલ મીડિયાથી માંડીને બધે એમ કે વાયરલ થઈ ગઈ છે કે 1 તારીખે અહીંયા ચલો સત્તાધાર એમ કરીને જે કેટલાક લોકો બાપુના સમર્થકો છે તે અને બાપુના જે વિરોધી છે એના જે વિરોધી છે તે, એ બધા ટૂંકમાં દુશ્મનનો દુશ્મની મિત્ર, એવી રીતે બધા સત્તાધારમાં ભેગા થવાના છે. મેક્સિમમ 10-12 હજાર માણસ કદાચ આવે ખરું, એમાં ના નહીં, પણ એમાં રિઝલ્ટ શું આવવાનું છે એ આજની તારીખે તમને કહી દઉં કે ગીતાબેન કોઈ દિવસ પ્રેસ સમક્ષ આવતા નથી, કે ભાઈ આપણા વિજય ભગત છે એ ખુલાસો કરતા નથી. હવે તે દિવસે ઇમોશનલ કાર્ડ ખેલવામાં આવશે
વિજય ભગતના આંસુ સારવાનો અત્યારથી લખી રાખો. વિજય ભગત ધ્રુસકે ધ્રુસકે રડી પડશે. સાહેબ અને મારો પ્રશ્ન જી. જે છે એ જ પ્રશ્ન મારો પહેલા એક વખત ફરી વિડીયો જોઈએ એ શબ્દોને સાંભળો. પ્રદીપે વિડીયો બતાવો કે આ બેન આવી દાદાગીરી કરી કેવી રીતે શકે. પ્રદીપે વિડીયો એક વખત ફરી કરો. એને કેવું એને કહી દેજો ગીતાબેન કહેતી હતી, હું કોઈથી બીતી જ નથી. કોઈના બાપની હું બીતી જ નથી. કહી દેજો તમતાર. ધંધો જ ખોલ્યો છે તો તમને પગે લાગે ને ઉધાય. ધંધા જ ખોલ્યા. અમે ધંધાવાળા નથી. તમારે મલકતા વ્યાજ ખાવા, અમારે નથી ખાવા. તમારે વ્યાજ નથી ખાવાનું તમારે. અને એમના કપડાં તો એકદમ સાંસારિક થી ફેન્સી છે. કોઈ ક્યાં એમના ભગવા નથી. એટલે આપણે કિશન કપડા ઉપર કોઈને કોમેન્ટ કરતું એવું કરતા નહીં, એટલે એના એ કદાચ વ્યવહાર ઉપર સાધ્વી હોય કે- એટલે સાધ્વી નથી, આ હકીકત છે. સાહેબ એક કપડાં મંગલસૂત્ર એમને પર એવા કોઈ બેઠા નથી. એ સાંસારિક જેવા વસ્ત્રો છે એમના. સાંસારિક જેવાની સાંસારિક જ. હતા. યસ. અને તેણી શ્રી બિલકુલ સાધ્વીજી નથી જ. હમ બરાબર. એટલે એ તો ગ્રહસ્થી છે. સવાલ તો એનાથી તમે જે પ્રશ્ન પૂછો કે એની એવી શું હસ્તી છે કે સત્તાધારમાં આટલી દાદાગીરી કરી શકે, આ પ્રશ્નમાં જેનો જવાબ છે. હમ તો કાંઈક વિજય એવું ભગતે તો કોઈ છે જ, કીધું જ નહીં હોય કે હું મહંત છું બેન, તમે મહંત નથી આઈના. આ પણ ન કહી શકે એમ હોય ને. મેં કીધું એમ કે આ ક્યાં જવું. આ અમુક દરજ જે છે એ બહુ વેઠવાના હોય છે, એ મટતા નથી હોતા. તમે આફતને સામેથી નોતરું કરીને બોલાવી છે તો હવે તમે ભોગવો. મહંતની પછેડી દબાયેલી હોય તો જ આ સંભવ બને. હવે એ કોઈ પણ પ્રકારે દબાયેલી હોય, કારણ કે અન્યથા મહંતની સામે બોલનારા તો અહીંયા ટોર્ચર રૂમમાં માર મારવામાં આવ્યા છે અનેકો લોકોને. તો જો બીજા બધા લોકોને માર મારવામાં આવ્યા હોય તો આ લેડીઝ એટલે કે ગીતાબેન વ્યાસ આ પ્રકારનું ઉદ્ધતાઈ ભરું વર્તન જ્ઞાના સેવકો, ભાવિકો કે શ્રદ્ધાળુઓ સાથે કરતા હોય તો વિજય મહંત જે છે એનું મૌન એ શું સૂચવે છે? એનો અર્થ એમ છે કે એણે જ ગીતાબેનને આપેલો આ એકાધિકાર છે, અથવા ગીતાબેનને ખબર છે કે મારા સિવાય મારી ઉપરવટ કોઈ જઈ શકે એમ નથી. નહીતર સત્તાધારમાં જે જગ્યા પંચ ઓલાની છે, આ પંચકણકી છે, તમે સમજી લ્યો. આ સૌની જગ્યા છે, કોઈની નથી, સૌની જગ્યા છે. અને સતના આધારે ચાલનારી જગ્યા છે, દાન ગિગેવની જગ્યા છે, શામજી ભગતની જગ્યા છે, જીવરાજ બાપુની તપોભૂમિ છે. અને આ ચૈતન્ય ભૂમિ છે, ત્યાં કોઈના આવા કુસંસ્કાર ચાલે નહીં સાહેબ. પણ આ કળિયુગનો કાટ લાગી ગયો એટલે આ ચાલે છે. અને હજી તમે જોઈ રાખજો, રોટલિયા ભગતો ભેગા થઈને આપણા બધાની ઉપર માછલાઈ ધોશે. જે વિરોધ કરનારાની સામે તો કરશે જ તે. આપણે નિષ્પક્ષ રીતે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ જેને કારણે લાખો ભાવિકો બીજી રીતે ક્યાંય ભરમાય નહીં, એટલે આપણે સ્પીડ બ્રેકર જેવું કામ કરીએ છીએ કે ભાઈ તમારા દામન ઉપર કંઈ દાગ છે, યા તો તમે દાગ સાફ કરો અને યા તો ફિર જગ્યાને સાફ રહેવા દો. આ આપણો એમ છે. તેમ છતાં 1 જાન્યુઆરીએ જે કહેવાતી ધર્મસભા મળવાની એમાં બધા જ ઉપર માછલા ધોવાના. સાહેબ સર્વિસ તમને રૂમની કહું- એક વાત થતી હતી. તમે કીધું સર્વિસ રૂમ ચાલે છે, પણ આ તો જાહેરમાં સર્વિસ રૂમ ચાલે છે ને એ પણ કેવી સત્તાધારની જગ્યામાં કે તમે જો ઉપર આખે આખું મંદિરનું એન્ટ્રન્સ છે ને ત્યાં આ પ્રકારની દાદાગીરી. તો સર્વિસ રૂમ એટલે કેવું હોય છે કે પિક્ચરમાં બતાવી એવી સ્થિતિ હોય છે? હા, એટલે ગીતા મહેલમાં એક પ્રકારનો એક રૂમ છે, અને એ રૂમમાં જે લોકો ગીતાબેન અને વિજય ભગત એના વિશે જો કોઈ અજુગતું બોલે તો એમ કહેવાય છે કે એ ટોર્ચર રૂમમાં એને માર મારવામાં આવે છે. ને એવા અનેકો દાખલા છે, એક નહીં. ને હવે દીપાંદી એટલે જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એમ હવે એને આ આખું ધાર્મિક વાતાવરણ હતું. એ હવે પેલા સોશિયલમાં આવ્યું હતું, જ્ઞાતિગત આવ્યું હતું, કડિયા પ્રજાપતિ કે કડિયા કુંભાર કે વગેરે. હવે એ પોલિટિકલી રંગ પકડતું જાય છે. 2 દિવસ પહેલા જે પ્રભાત દુધાત કોંગ્રેસના લીડર છે એણે જેમ સીબીઆઈ ની તપાસની માગણી કરીને કમસે કમ તટસ્થ વ્યૂહ અપનાવ્યો, પણ એનાથી વિપરીત સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાએ તો કમળ પૂજા કરવાની જ બાકી રાખી. એણે તો સીધું કીધું કે બાપુ વિજય મહંત બાપુ જે છે એની ઉપર જે કાદવ ઉછાળનારા લોકો છે પૈસા કટકટાવવા માટે, એટલે એને એમ કે નસીહત પહોંચાડવી જોઈએ અને આ ચલાવી લેવામાં નહીં આવે.
મહેશ કસવાલાને ફોન કરો કે ન કરે નારાયણને કાલે વિજય ભગત જેટલા આક્ષેપો છે એમાંના કોઈ આક્ષેપમાં દોષિત ઠરે તો તમે સત્તાધાર આવીને તમામ કરોડો કરોડો કોટી જે શ્રદ્ધાળુઓ છો એની ક્ષમા યાચના કરશો કે રાજીનામું આપશો ખરા? સાહેબ શક્તિ કારણ કે- પ્રદર્શનનો આઈડિયા શું હશે ને આનાથી બધું શાંત થઈ જશે ખરું? શક્તિ પ્રદર્શનથી વિજય બાપુ દૂધે ધોવાઈ જશે ખરા સાહેબ? કિશનભાઈ, અહીંયા એક જ વસ્તુ હાલશે, ભક્તિ પ્રદર્શન, શક્તિ પ્રદર્શન નહીં. હમ. અહીંયા ભક્તિ હોય એનું જ પ્રદર્શન ચાલશે ને એનું જ ધ્વજારોહણ થવાનું. તમે ગમે તેટલા લોકોને ભેગા કરો એનાથી કોઈ વસ્તુ ભેગી થવાની છે નહીં સાહેબ. 100 કીડી ભેગી થાય સાપને તાણી લે એ હકીકત છે, પણ મળદ ક્યાં સાપને, જીવતા સાપને નહીં. અને તમારે જેટલી પણ શક્તિ પ્રદર્શન કરવું એટલું કરી લ્યો. એમાં આક્ષેપો જે કર્યા તે તથ્યોમાં કોઈ ફેર પડવાનો નથી. હમ. એ તથ્યની ફાઇલ તો આખી ગૃહ મંત્રાલય ઉપર પહોંચી ચૂકી છે. બાકીના બધા એવિડન્સ છે એ એકત્ર થઈ રહ્યા છે. જુનાગઢ થી એક સાધુ છે એને મને બીજા 2, 4, 5 એવા એવિડન્સ મોકલા છે કે જેમાં સત્તાધારનું આ બધું બ્લાસ્ટ થાય. તો સવાલ એ છે કે ચારેકોર આવું થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે કાંઈક તો ખોટું છે જ. અને હવે ઈ ખોટું છે એની ઉપર આ લોકો સત્યનું આવરણ ઢાંકવા માંગે છે તો એને ઈ કોઈ કાળે સંભવ બનવાનું છે નહીં સાહેબ. તમે કારેલાને ચોકલેટના રસમાં બોળી દો એટલે એ મીઠા ન થઈ જાય, ઉપરનું આવરણ ભલે મીઠું લાગે. બિલકુલ. અને લોખંડી મૂકો હોય એની ઉપર તમે મખમલનું આવરણ ચડાવી દો તો ઉપર ગલગલિયા થાય પણ લાગે ત્યારે ખબર પડે આ લોખંડી મૂકો છે. એવી બિલકુલ. રીતે સત્યનું પોતાનું એક સ્વરૂપ હોય છે. એ તમે 10,000 ભેગા કરો કે 50,000 ભેગા કરો, અંગ્રેજોની આખી સલ્તનત હતી ને સામે એક જ સત્ય હતું, એનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. એ એક માણસ થી આખી સલ્તનત હારી ગયેલો આપણો દાખલો મોજૂદ છે. બિલકુલ સાહેબ, એટલે અને સત્યનો એ જ સાચા વિજય હોય જી. અને એટલે આપણે વિજય કઈ એવું ભગત કીધું કે વિજય ભગત ખોટા છે. ખોટા છે. આપણે તો સાચા હોય તો આવીને પુરાવા આપે કે આ બેન ત્યાં શું કરતા હતા, આરોપ લઈ ગયા હતા, એ શું છે. બસ આ જ વાત દીક્ષિતભાઈ, આખા સમાજે પણ આ વાત સમજવાની જરૂર છે. કિશનભાઈ, આ જ વાત બધાએ લોકોએ સમજવાની જરૂર છે કે મીડિયા વિજય ભગતની પાછળ નથી પડી ગયું, મીડિયા સત્ય શોધવા માટે થઈને નીકળી પડ્યું છે. અને જો વિજય ભગત આમાં નિષ્કલંક રીતે બહાર આવશે તો સૌથી પ્રથમ વંદન કરવા અમે તૈયાર છીએ. પણ ક્યારે તમે સત્યની કસોટીમાંથી પાર ઉતરો તો, જે રીતે માં જાનકી અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરાતા તેમ, કારણ કે આક્ષેપ લાગવો એ જૂની પ્રથા છે. એ તો માં જાનકીને આક્ષેપ લાગ્યો હતો તો આક્ષેપો તો થવાના ઈધર ઉધર દરેક જગ્યાએ. પણ દરેકે એવી આક્ષેપ વખતે રઘુનંદન પ્રભુ શ્રી રામે એવું નતું કીધું કે ક્યાં આ માં જાનકી અને ક્યાં આક્ષેપ કરનારા, બેયની તુલના કરો તો કોઈનું લેવલ જળવાય એમ નથી. એવી અવગણના એને ન કરી. એને એમ કીધું રામ રાજ્યનો સૌથી મુખ્ય સિદ્ધાંત એ છે નાનામાં નાના માણસને પણ જો કોઈ સંદેહ હોય રાજા પ્રત્યે તો સૌથી પહેલા એનો સંદેહનું નિર્મૂલન કરવું, એની નજરમાંથી નીટ એન્ડ ક્લીન થઈને બહાર નીકળવું તો જ શાસનનો અધિકાર છે. બિલકુલ રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ પણ બચન ન વચન ન જાય. જાય. કીધું જે બોલ્યું તે પાળવું. એટલે માં જાનકીએ અગ્નિ પરીક્ષા દીધી, નહીતર ન દીધી હોત તો આક્ષેપ કરનારાની કોઈ એવી હેસિયત નથી કે એ રામચંદ્રજી ભગવાન ઉપર ફોર્સ પાડી શકે. તો અહીંયા તો આક્ષેપ કરનારા બિલકુલ સામાન્ય માણસો છે. એમાંના એક વિજય ભગતના ભાઈ છે ને એક બીજા એક ભાઈ છે. હવે આક્ષેપ કરનારા સામાન્ય છે ને તમે તો એવડી મોટી ગાદી જે છે સત્તાધારની એના મહંત જુઓ. તો તમારે આ 1 તારીખે 1 જાન્યુઆરી તમે જે ધર્મ ધ્વજારોહણના નામે બોલાવી છે સભા, તમે મેં તો એનો સુઝાવ આપેલો છે મીડિયા તરીકે. આપણે કહીએ છીએ કે તમે શામજી ભગત અને ગીગા બાપુની જે સમાધિ છે, ચૈતન્ય ભૂમિ છે, ત્યાં ધૂપેલિયું એક પ્રથા છે આરતી ઉતારવાની. તો ધૂપેલિયું લઈને તમે કહી દો કે મારી ઉપર થયેલા આક્ષેપમાં રતિભર પણ સત્ય હોય તો મને આપા ગીગા જે છે એ રૂવે કોડ કાઢે અથવા તો એને યોગ્ય લાગે તે સજા કરે. અને જો ન હોય તો
તો સામેવાળા જે છે એનું ઈશ્વરે જે ધાર્યું હોય થાય ભલે, કારણ કે સાધુ છે એ લગભગ શ્રાપ નથી આપતા હોતા, તો એનું પણ દાન ગીગેથી માંડીને સત્તાધારના મહંતે જે કરવું એ કરે. પણ એવું કહીને તમે સનાતન સત્ય તો સ્વીકારો ને, બીજું ગીતાબેનને પ્રસ્તુત કરો. સીએ ને બોલાવો, જે તમારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને બોલાવો. આ ટ્રસ્ટ છે, સરકાર માન્ય ટ્રસ્ટ છે, એ હિસાબ રજૂ કરી દે કે ભાઈ જે કેટલાક ગોટાળાની વાતો અમુક લોકો કરી રહ્યા છે, આ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એનું નામ સો એન્ડ સો છે, પૂછી લો એને રાતીપાઈનું કાળું ધોળું થયું હોય તો. અને ખુલ્લી ચેલેન્જ આપે વિજય ભગત, એવી ચેલેન્જ આપે કે હું આ સાથે શામજી ભગત અને દીગા બાપુના સમ ખવડાવીને, એટલે એની તમને સોગંદ દઈને કહું છું કે જો કોઈની પાસે એવા પુરાવા હોય કે સત્તાધારનો પૈસો કોઈએ ક્યાંય વાપરો છે ધંધા રોકાણમાં, અમે લોકોએ કોઈએ રોકાણ કર્યું હોય તો ન બોલે એને આપા ગીગાના હમ છે. કોઈ પણ દુનિયામાં કોઈ પણ હોય તો મને કહી દે કે ભાઈ મને 2 કરોડ મળ્યા કે 5 કરોડ મળ્યા. જો મળ્યા હોય તો એ જાહેર કરે, ન મળ્યા હોય તો એ જાહેર કરે, એટલે આ વાત ક્લિયર થાય. આવી રીતે તમે જો કયો તો તમે નીટ એન્ડ ક્લીન જુઓ, વાત થઈ ગઈ પૂરી. પણ તમે નથી કરતા ને તમે જે ડિફેન્સિવ એટલે કે રક્ષણાત્મક પગલાં ભરો છો આક્રમણને બદલે, એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થયું છે. હવે ઈ ખોટું જે છે એ તો તપાસનો વિષય છે, તપાસ થઈને જ રહેશે. કહી દેજો ગીતાબેન કહેતી હતી, હું કોઈથી બીતી જ નથી, કોઈના બાપની હું બીતી જ નથી. કહી દેજો તમતાર ધંધો જ ખોલ્યો છે તો તમને પગે લાગે ને ઉતાર, ધંધા જ ખોલ્યા. અમે ધંધાવાળા નથી, તમારે મલકતા વ્યાજ ખાવા, અમારે નથી ખાવા. જગદીશભાઈ, સાહેબ સાંભળ્યો વિડીયો? શબ્દો સાંભળ્યા હશે, કોઈના બાપથી બીતી નથી અને કંઈક વ્યાજ વટાવનો ઉલ્લેખ છે, પણ એમાં કઈ આગળ ખબર નથી પડતી. જુઓ, વિજય ભગતની સામે જેટલા આક્ષેપો છે એમાંનો એક મજબૂત આક્ષેપ એ પણ છે કે સત્તાધારની જગ્યાના કરોડો રૂપિયા ગીતાબેન ઇધર ઉધર ફેરવે છે, વ્યાજે ફેરવે છે. એમાંના એક અહીંયા રાજકોટમાં પણ કોઈ મિસ્ટર ટાક કરીને છે, એને અહીંયા બાંધકામનું એટલે કે એનું ધંધો છે, વ્યવસાય છે, અને એમાં એના 8 કરોડ રૂપિયા સત્તાધારના એની પોતે વાપરે છે અથવા તો ત્યાંથી એને મળ્યા છે, બેમાંથી એક. આવો પણ આક્ષેપ થયો છે. પછી જે કડિયા પ્રજાપતિ છે અમરેલી પંથકના, એમાં 3-4 કડિયા પ્રજાપતિ એવા છે જેની માથે પણ સત્તાધારમાંથી લાખો કરોડો રૂપિયા લીધાનો આક્ષેપ થઈ રહ્યો છે. હવે એ અત્યાર સુધી જે એક તરફી આક્ષેપ હતો, એમાં જ્યારે ગીતાબેન અત્યારે બોલી રહ્યા છે આ વિડીયોમાં કે વ્યાજના પૈસા તમારે ખાવા છે, મારે નથી ખાવા, જી, એનો અર્થ તો કઈક એવું તો છે જ કે પૈસાની લેતી દેતીની વાત તો છે, એ નક્કી છે. નક્કી સંભવ છે કે સત્તાધારમાંથી કોઈ માણસ ઓળખીતા પાળખીતાના નામે વગર વ્યાજે કોઈ રકમ લઈ ગયા હોય અને બેન ગીતાબેન જેને ખીજાય છે એ બેન વચેટિયા હોય અને એ વ્યાજે ખાતા હોય કદાચ, હા, તો એ એમ કહી શકે ગીતાબેન કે તમારે વ્યાજ ખાવું છે, અમારે નહીં. એનો અર્થ એમ છે કે પૈસા અમારા દેવા છે, પણ અમે ઓળખીતા પાળખીતા સમજીને માની દીધા છે, વ્યાજ નથી ખાવું, તમારે વ્યાજ ખાવું, જેમ કે બેનને ધમકાવે છે. બરાબર? જી, હવે એમાંથી 2 વાત તો ક્લિયર થાય છે ને કે એક તો સત્તાધારનો પૈસો છે એ તો નક્કી છે. યસ. બીજું ભલે વ્યાજ નથી ખાતા, 2 ઘડી માની લઈએ, આ વિડીયો પૂરતી જ વાત કરવો કે વ્યાજ નથી ખાતા, પણ એ પૈસાની લેતી દેતીમાં ગીતાબેન સર્વે સર્વા છે એ વાતે નક્કી થઈ ને. નહીતર તો વિજય ભગતે કંઈક કેવું જોઈએ અથવા તો એના બીજા કોઈ સેવકો હોય એને કેવું જોઈએ. એને બદલે ગીતાબેન ભરી સભામાં કયો તો હાલે, કારણ કે ડોમ જે છે એ મેઇન એન્ટ્રન્સ સામેનો ડોમ છે સત્તાધારનો. તો બધા લોકોની હાજરીમાં જ્યારે એ બેનને ધમકાવે છે કે તમારે વ્યાજના પૈસા ખાવા છે, અમારે નથી ખાવા, એનો અર્થ મેં કીધું એમ 2 પ્રકારે થાય છે. એક, પૈસો સત્તાધારનો છે નક્કી થઈ ગયું. બીજું કે જે કઈ વહીવટ છે ગીતાબેન હસ્તક છે. નહીતર પેલા બેન છે એ પણ એમ ન કે ભાઈ તમે શેના ખીજાવ છો, તમારે નાને શું લેવા દેવા છે, હું જાણું ને વિજય ભગત જાણે. એને બદલે બેન જ ખીજાય છે
બેન વિજય ભગત વતીથી કેમ ખીજાઈ શકે એનું ગુજરાતી મતલબ એ કરવાની જરૂર નથી. એટલું તો હકીકત છે. હું મારા પ્રેસમાં જે કંઈ છું, આપની ચેનલમાં જે કંઈ જુઓ, તમારા વતીથી કોઈ માણસ કંઈક આટલું બધું એકાધિકાર દાખવે વટ હુકમ જેવો, તો સમથિંગ ઇઝ રોંગ. કા તમારા ઈ મારા કે તમારા ચહિતા છે, અથવા એનું કંઈક આમાં હિત છે ને મારા એમાં હાથ છે. બિલકુલ. આ સત્તાધારમાં જે તમે દ્રશ્ય બતાવો છો એ આનું બિલકુલ સચિત્રકરણ છે કે એક તો ગીતાબેનનો ત્યાં દબદબો હોવાનો જે અત્યાર સુધી આક્ષેપ હતો, એ આક્ષેપ આ વિડીયોને કારણે કમસે કમ સાબિત થાય છે કે દબદબો તો છે. નંબર બોલ 1 તો પુરાવો છે સાહેબ આ. બિલકુલ. પછી નંબર 2 કે પૈસાનો ગેરવહીવટ ચાલે છે એવો પણ આક્ષેપ જે કરનારાએ કર્યો તો, નીતિનભાઈ ચાવડાથી માંડીને વસંતભાઈ સુધીના. તો આમાં પૈસાના વ્યાજની વાત તો બેન કરે જ છે. હવે એનો અર્થ એમ થયો કે પૈસા તો વાત તો છે જ આ સત્તાધારની. અને ત્રીજી વાત, આ વિડીયો એવું પ્રૂવ કરે છે કે આ બધો જ વહીવટ કે ગેરવહીવટ છે એના કેન્દ્રમાં જે છે ગીતાબેન વ્યાસ છે. બિલકુલ. આ સાહેબ, ત્રણ વસ્તુ ગીતાબેન પાસે આ જગ્યા મને લાગે ને ત્યાં સુધી સત્તાધારની જ છે, જે પાછળની જગ્યા છે એના ઉપરથી. તો ગીતાબેન પાસે એવી કયા રાઇટ્સ હતા કે ગમે એને ત્યાં ધમકાવે ને મંદિરની જગ્યામાં જઈને ધમકાવે? બસ આ તો કિશનભાઈ સૌથી મોટો પ્રોબ્લેમ છે ને. એ આ લોકો જેને આક્ષેપ કે છે, વાસ્તવમાં તો એ લોકો જે છે એ આ સત્તાધારની જગ્યાને બચાવવા માટે થઈને આગળ આવી ગયા. એમ કહો તો હાલે કે જે ગીતા મહેલમાં રહે છે ગીતા બહેન, તો આ પહેલી એવી ધાર્મિક જગ્યા છે કે જ્યાં કોઈ પ્રકારનું અનુસંધાન વગર એપી સેન્ટર થઈને કોઈ રહેતા હોય તો એ ગીતાબેન વ્યાસ છે. કોઈ અનુસંધાન નથી, સાધના નથી કરી, દીક્ષા નથી કીધી, સાધ્વી નથી, પરંપરાગત એમાં ભગત નથી, એની એવી કોઈ પાત્રતા નથી, છતાંય તમારે ત્યાં એટલે કે બી સત્તાધારમાં રહે છે. તમે અત્યારે વિડીયો બતાવો છો એવી દાદાગીરી કરે છે, અને કરે છે આજકાલથી નહીં, છેલ્લા 15-20 વર્ષથી કરે છે. હવે તમે વિચાર કરો, બહાર ના આવવું જોઈએ. હવે મહંત બહાર આવે પકડાઈ જાય એમ છે. કેમ એમાં એવું છે કિશનભાઈ કે એક અહીંયા અનુષ્ઠાન થયેલું હતું સત્તાધારની જગ્યામાં, ભગવાન શંકરના પ્રાણ પ્રતિષ્ઠા હતું, મહાકાળેશ્વર વગેરેનું. એ સમયે ગીતાબેન વ્યાસ અને વિજય ભગત બંને જેમ દંપતી બીજા કોઈ પ્રસંગમાં સજોડે બેસે એમ બેઠા હતા. કઈ જગ્યાએ? સમય? સત્તાધારની અંદર જ મહાકાળેશ્વર મહાદેવનું મંદિર છે, એની પ્રાણ પ્રતિષ્ઠા હતી આજથી કમસે કમ 7-8 વર્ષ પહેલા. અચ્છા. એમાં પતિ પત્ની બેસે એવી રીતે ગીતાબેન અને વિજય ભગત બેઠા હતા. ગીતાબેનના ગળામાં મંગળસૂત્ર હતું. એ વિડીયો વર્ષો સુધી તો રહ્યો જ વાયરલ, એટલે કે એની વેબસાઇટ ઉપર હતો. પછી જ્યારે ડખો થયો એટલે એ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો. પણ આપની જાણ ખાતર સાયબર જે ક્રાઇમ થી માંડીને જે સાયબર એક્સપર્ટ છે, જો સરકારને એવી વિનંતી કરવામાં આવે કે ફલાણા તારીખનો વિડીયો તમે પાછો લઈ આવો, તો સંભવ છે કે વિડીયો આવે પણ ખરો સરકારી ડિપાર્ટમેન્ટમાં પાછો, અને ઉજાગર કરો તો ખબર પડી જાય કે આક્ષેપ કરનારા બિલકુલ જૂઠા નથી. પણ સાહેબ, તો મારી આખી વાતમાં સવાલ એ છે કે આ બધું બનતું હતું તો વડીલ સંતો શું કરવા બધું જોતા હતા અને કઈ પગલા નતા લેતા? આ તો અત્યારે આ મુદ્દો જાગ્યો છે ને આપણે ચર્ચા કરીએ, ત્યારે બધા બાપુઓ ક્યાં ગયા હતા જે અત્યારે સમાધાનની વાતો કરે છે? કે દરેક પાસે ગીતાબેન ન હોય. તમે તમારા ગીતાબેન ને સંભાળો, અમે અમારા ગીતાબેન ને સંભાળીએ. આ તો કૌભાંડ ખુલ્યું છે, એટલે पर्दा नहीं जब कोई खुदा से बंदो से पर्दा करना क्या. આમાં આ લોકોને ભગવાનની શરમ નડતી નથી તો એકબીજાની નડે કોઈ દી. જગદીશભાઈ, સવાલ એ થાય કે ગીતાબેનને લઈને આટલા વિવાદો છેલ્લા 15 દિવસથી તો લગભગ આપણે ડિસ્કશન કરી રહ્યા છે કે બેન કોણ છે, શું છે, ક્યાં છે, શું છે, કે બેન જવાબ આપે કે ભગત જવાબ આપે. હવે સમાચાર એવા છે કે બેનય ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે ઉતારી દેવામાં આવ્યા છે.
દીક્ષિતભાઈ ઉતારી દેવામાં આવ્યા છે અને નરસિંહ રાવ વડાપ્રધાન હતા ને એને આ મનમોહન નરસિંહ રાવ એ પીવી નરસિંહ રાવ મનમોહન સિંહ ને મૌન સિંહ કહેનારા લોકોએ હજી નરસિંહ રાવ નો વખત જોયો નથી. એ તો ઈશારો કરતા નહીં એમ કે તો હાલે. દરેક પ્રશ્ન પૂછે એમાં એની નો કોમેન્ટ જેવી જ વાત હોય. પછી કોક ભાઈએ પૂછ્યું પત્રકારે કે સાહેબ મોટા ભાગના કેસમાં તમે નો કોમેન્ટ કહો છો અથવા તો મૌન રહ્યો છો. આ બે વસ્તુ છે, મૌન રહ્યો છો યા તો તમે નો કોમેન્ટ કહો છો. તો કોઈક એકાદ બે જવાબ તો આપો. એણે કીધું કે મૌન જેવો કોઈ જવાબ છે ખરો? ના. મારું મૌન પણ એક જવાબ છે. હું ન બોલું એટલે તમે સમજી જાઓ, તમારે જે સમજવું હોય તે, અને મારે જે કહેવું હોય તે હું સમજીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે ગીતાબેન વિશે તમે ને હું અનેકો ડિબેટ કરી ચૂક્યા છે, અખબારોના પાના ભરાણા છે અને બાકીના યુટ્યુબર્સ થી માંડીને મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ ચર્ચા થઈ ચૂકી છે. આમ છતાં નથી વિજય ભગતે ક્યારેય ગીતાબેન વિશે એક હરફ ઉચ્ચાર્યો કે ગીતાબેન ક્યારેય તે પછીથી મેદાનમાં આવ્યા નથી. એનું ગુજરાતી શું સમજવું? તમે જોજો, કોઈ પણ વસ્તુ ફરાર થાય ને, કોઈ વ્યક્તિ ફરાર થઈ જાય આક્ષેપ થયા પછી, તો મોટા ભાગે સમજવું કે એનો ક્યાંક એમાં દોષ છે. યસ. મોરબી હત્યાકાંડ પછી મનસુખભાઈ એ જયસુખભાઈ પટેલ ફરાર થયા હતા કે નહીં? ફરાર થયા હતા. ખ્યાતિ કાંડ પછી ડોક્ટર અત્યારે ફરાર છે કે નહીં? હાર્દિક ફરાર પટેલ છે. ફરાર છે. રાઈટ. એટલે ફરાર થવું એનો અર્થ એમ છે કે તમે કઈક અંશે દોષિત છો, તો નક્કી જ છે, એ કન્ફર્મ છે. જો નથી તમે લોકો દોષિત તો બિલકુલ તમારે લોકોની સન્મુખ આવવામાં વાંધો શું છે? ગીતાબેન વ્યાસ માની લ્યો કે કોઈ પણ પ્રકારે દોષિત નથી. આક્ષેપ કરનારા ભલે ગમે તેવા આક્ષેપ કરતા હોય, પણ તમે જ્યારે નીટ એન્ડ ક્લીન છુઓ તો બે ધડક તમે આ બજારમાં આવી શકો એમ છો ઓપનલી. એને બદલે હવે શું થાય છે કે કડિયા પ્રજાપતિ સમાજને હાથો બનાવીને વિજય ભગતે 1 જાન્યુઆરીએ ધ્વજારોહણ નામે કાર્યક્રમ રાખ્યો, જે એકચ્યુઅલી તો આવતીકાલે હતો, રવિવારે. આજે શનિવાર છે, આવતીકાલનો કાર્યક્રમ હતો. પરંતુ કોક ડાયા માણસે એમ કીધું કે તમે જો આનંદ ફાનંદમાં લોકોને બોલાવશો તો એ બાકાયદા શક્તિ પ્રદર્શન જ લાગશે અને રાજકારણનો અખાડો બની જશે. એટલે તમે એક કામ કરો, અમસ્તુ પણ દર બીજની આપણે ધ્વજારોહણની વાત હાલતી હોય છે. એને હવે કઈ પેટમાં દુખતું નથી. 1 જાન્યુઆરી બીજ છે, તો એ બીજના દિવસે તમે અમસ્તુ ધર્મસભા વગેરે કરો જ છો. આ વખતે અંદરખાને મોટે પાયે કરજો, બુદ્ધિપૂર્વક. એટલે એની પત્રિકાઓ મંડી વેચાવા અને દરેક જગ્યાએ સોશિયલ મીડિયાથી માંડીને બધે એમ કે વાયરલ થઈ ગઈ છે કે 1 તારીખે અહીંયા ચલો સત્તાધાર એમ કરીને જે કેટલાક લોકો બાપુના સમર્થકો છે તે અને બાપુના જે વિરોધી છે એના જે વિરોધી છે તે, એ બધા ટૂંકમાં દુશ્મનનો દુશ્મની મિત્ર, એવી રીતે બધા સત્તાધારમાં ભેગા થવાના છે. મેક્સિમમ 10-12 હજાર માણસ કદાચ આવે ખરું, એમાં ના નહીં. પણ એમાં રિઝલ્ટ શું આવવાનું છે એ આજની તારીખે તમને કહી દઉં કે ગીતાબેન કોઈ દિવસ પ્રેસ સમક્ષ આવતા નથી કે ભાઈ આપણા વિજય ભગત છે એ ખુલાસો કરતા નથી. હવે તે દિવસે ઇમોશનલ કાર્ડ ખેલવામાં આવશે. વિજય ભગતના આંસુ સારવાનો અત્યારથી લખી રાખો, વિજય ભગત ધ્રુસકે ધ્રુસકે રડી પડશે. સાહેબ, અને મારો પ્રશ્ન જી. જે છે એ જ પ્રશ્ન મારો પહેલા એક વખત ફરી વિડીયો જોઈએ, એ શબ્દોને સાંભળો. પ્રદીપે વિડીયો બતાવો કે આ બેન આવી દાદાગીરી કરી કેવી રીતે શકે. પ્રદીપે વિડીયો એક વખત ફરી કરો. એને કેવું એને કહી દેજો ગીતાબેન કહેતી હતી, હું કોઈથી બીતી જ નથી, કોઈના બાપની હું બીતી જ નથી. કહી દેજો તમતાર ધંધો જ ખોલ્યો છે તો તમને પગે લાગે ને ઉધાય. ધંધા જ ખોલ્યા. અમે ધંધાવાળા નથી. તમારે મલકના વ્યાજ ખાવા, મારે નથી ખાવા. તમારે વ્યાજ નથી ખાવાનું તમારે. અને એમના કપડા તો એકદમ સાંસારિક થી ફેન્સી છે, કોઈ ક્યાં એમના ભગવા નથી. એટલે આપણે કિશન કપડા ઉપર કોઈને કોમેન્ટ કરતા એવું કરતા નહીં, એટલે એના એ કદાચ વ્યવહાર ઉપર સાધ્વી હોય કે- એટલે સાધ્વી નથી, આ હકીકત છે. સાહેબ એક કપડા એમને મંગલસૂત્ર એવા કોઈ બેઠા નથી, એ સાંસારિક જેવા વસ્ત્રો છે એમના. સાંસારિક જેવાની સાંસારિક જ, યસ. અને તેણી શ્રી બિલકુલ સાધ્વીજી નથી જ. હમ બરાબર. એટલે એ તો ગ્રહસ્થી છે.
સવાલ તો એનાથી તમે જે પ્રશ્ન પૂછો કે એની એવી શું હસ્તી છે કે સત્તાધારમાં આટલી દાદાગીરી કરી શકે, આ પ્રશ્નમાં જેનો જવાબ છે. હમ. તો કાંઈક વિજય એવું ભગતે તો કોઈ છે જ, કીધું જ નહીં હોય કે હું મહંત છું બેન, તમે મહંત નથી આઈના. આ પણ ન કહી શકે એમ હોય ને. મેં કીધું એમ કે આ ક્યાં જવું, આ અમુક દરદ જે છે એ બહુ વેઠવાના હોય છે, એ મટતા નથી હોતા. તમે આફતને સામેથી નોતરું કરીને બોલાવી છે, તો હવે તમે ભોગવો. મહંતની પછેડી દબાયેલી હોય તો જ આ સંભવ બને. હવે એ કોઈ પણ પ્રકારે દબાયેલી હોય, કારણ કે અન્યથા મહંતની સામે બોલનારા તો અહીંયા ટોર્ચર રૂમમાં માર મારવામાં આવ્યા છે અનેકો લોકોને. તો જો બીજા બધા લોકોને માર મારવામાં આવ્યા હોય તો આ લેડીઝ એટલે કે ગીતાબેન વ્યાસ આ પ્રકારનું ઉદ્ધતાઈ ભરું વર્તન જ્ઞાના સેવકો, ભાવિકો કે શ્રદ્ધાળુઓ સાથે કરતા હોય તો વિજય મહંત જે છે એનું મૌન એ શું સૂચવે છે? એનો અર્થ એમ છે કે એણે જ ગીતાબેનને આપેલો આ એકાધિકાર છે, અથવા ગીતાબેનને ખબર છે કે મારા સિવાય મારી ઉપરવટ કોઈ જઈ શકે એમ નથી. નહીતર સત્તાધારમાં જે જગ્યા પંચ ઓલાની છે, આ પંચકણકી છે, તમે સમજી લ્યો, આ સૌની જગ્યા છે, કોઈની નથી, સૌની જગ્યા છે. અને સતના આધારે ચાલનારી જગ્યા છે, દાન ગિરગેવની જગ્યા છે, શામજી ભગતની જગ્યા છે, જીવરાજ બાપુની તપોભૂમિ છે, અને આ ચૈતન્ય ભૂમિ છે, જ્યાં કોઈના આવા કુસંસ્કાર ચાલે નહીં સાહેબ. પણ આ કળિયુગનો કાટ લાગી ગયો એટલે આ ચાલે છે. અને હજી તમે જોઈ રાખજો, રોટલિયા ભગતો ભેગા થઈને આપણા બધાની ઉપર માછલાઈ ધોશે. જે વિરોધ કરનારાની સામે તો કરશે જ તે. આપણે નિષ્પક્ષ રીતે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ જેને કારણે લાખો ભાવિકો બીજી રીતે ક્યાંય ભરમાય નહીં, એટલે આપણે સ્પીડ બ્રેકર જેવું કામ કરીએ છીએ કે ભાઈ તમારા દામન ઉપર કંઈ દાગ છે, યા તો તમે દાગ સાફ કરો અને યા તો ફિર જગ્યાને સાફ રહેવા દો. આ આપણો એમ છે. તેમ છતાં 1 જાન્યુઆરીએ જે કહેવાતી ધર્મસભા મળવાની, એમાં બધા જ ઉપર માછલા ધોવાના. સાહેબ, સર્વિસ તમને રૂમની કહું- એક વાત થતી હતી. તમે કીધું સર્વિસ રૂમ ચાલે છે, પણ આ તો જાહેરમાં સર્વિસ રૂમ ચાલે છે ને એ પણ કેવી સત્તાધારની જગ્યામાં કે તમે જો ઉપર આખે આખું મંદિરનું એન્ટ્રન્સ છે ને ત્યાં આ પ્રકારની દાદાગીરી. તો સર્વિસ રૂમ એટલે કેવું હોય છે કે પિક્ચરમાં બતાવી એવી સ્થિતિ હોય છે? હા, એટલે ગીતા મહેલમાં એક પ્રકારનો એક રૂમ છે, અને એ રૂમમાં જે લોકો ગીતાબેન અને વિજય ભગત એના વિશે જો કોઈ અજુગતું બોલે તો એમ કહેવાય છે કે એ ટોર્ચર રૂમમાં એને માર મારવામાં આવે છે. ને એવા અનેકો દાખલા છે, એક નહીં. ને હવે દીપાંદી એટલે જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એમ હવે એને આ આખું ધાર્મિક વાતાવરણ હતું. એ હવે પેલા સોશિયલમાં આવ્યું હતું, જ્ઞાતિગત આવ્યું હતું, કડિયા પ્રજાપતિ કે કડિયા કુંભાર કે વગેરે. હવે એ પોલિટિકલી રંગ પકડતું જાય છે. 2 દિવસ પહેલા જે પ્રભાત દુધાત કોંગ્રેસના લીડર છે, એણે જેમ સીબીઆઈ ની તપાસની માગણી કરીને કમસે કમ તટસ્થ વ્યૂહ અપનાવ્યો, પણ એનાથી વિપરીત સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાએ તો કમળ પૂજા કરવાની જ બાકી રાખી. એણે તો સીધું કીધું કે બાપુ વિજય મહંત બાપુ જે છે એની ઉપર જે કાદવ ઉછાળનારા લોકો છે પૈસા કટકટાવવા માટે, એટલે એને એમ કે નસીહત પહોંચાડવી જોઈએ અને આ ચલાવી લેવામાં નહીં આવે. મહેશ કસવાલાને ફોન કરો કે ન કરે નારાયણને કાલે વિજય ભગત જેટલા આક્ષેપો છે એમાંના કોઈ આક્ષેપમાં દોષિત ઠરે તો તમે સત્તાધાર આવીને તમામ કરોડો કોટી જે શ્રદ્ધાળુઓ છો એની ક્ષમા યાચના કરશો કે રાજીનામું આપશો ખરા? સાહેબ, શક્તિ કારણ કે- પ્રદર્શનનો આઈડિયા શું હશે? નાનાથી બધું શાંત થઈ જશે ખરું? શક્તિ પ્રદર્શનથી વિજય બાપુ દૂધે ધોવાઈ જશે ખરા સાહેબ? કિશનભાઈ, અહીંયા એક જ વસ્તુ હાલશે, ભક્તિ પ્રદર્શન, શક્તિ પ્રદર્શન નહીં. અહીંયા ભક્તિ હોય એનું જ પ્રદર્શન ચાલશે ને એનું જ ધ્વજારોહણ થવાનું. તમે ગમે તેટલા લોકોને ભેગા કરો, એનાથી કોઈ વસ્તુ ભેગી થવાની છે નહીં સાહેબ. 100 કીડી ભેગી થાય સાપને તાણી લે એ હકીકત છે, પણ મળદ ક્યાં સાપને, જીવતા સાપને નહીં. અને તમારે જેટલી પણ શક્તિ પ્રદર્શન કરવું એટલું કરી લ્યો. એમાં આક્ષેપો જે કર્યા તે તથ્યોમાં કોઈ ફેર પડવાનો નથી. એ તથ્યની ફાઇલ તો આખી ગૃહ મંત્રાલય ઉપર પહોંચી ચૂકી છે. બાકીના બધા એવિડન્સ એકત્ર થઈ રહ્યા છે.
જુનાગઢ થી એક સાધુ છે, એને મને બીજા 2 4 5 એવા એવિડન્સ મોકલા છે કે જેમાં સત્તાધારનું આ બધું બ્લાસ્ટ થાય. તો સવાલ એ છે કે ચારેકોર આવું થઈ રહ્યું છે, એનો અર્થ એ છે કે કાંઈક તો ખોટું છે જ. અને હવે ઈ ખોટું છે એની ઉપર આ લોકો સત્યનું આવરણ ઢાંકવા માંગે છે, તો એને ઈ કોઈ કાળે સંભવ બનવાનું છે નહીં સાહેબ. તમે કારેલાને ચોકલેટના રસમાં બોળી દ્યો એટલે ઈ મીઠા ન થઈ જાય, ઉપરનું આવરણ ભલે મીઠું લાગે. બિલકુલ. અને લોખંડી મૂકો હોય એની ઉપર તમે મખમલનું આવરણ ચડાવી દ્યો તો ઉપર ગલગલિયા થાય, પણ લાગે ત્યારે ખબર પડે આ લોખંડી મૂકો છે. એવી બિલકુલ. રીતે સત્યનું પોતાનું એક સ્વરૂપ હોય છે. એ તમે 10,000 ભેગા કરો કે 50,000 ભેગા કરો, અંગ્રેજોની આખી સલ્તનત હતી ને સામે એક જ સત્ય હતું, એનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. એ એક માણસ થી આખી સલ્તનત હારી ગયેલો આપણો દાખલો મોજૂદ છે. બિલકુલ સાહેબ, એટલે અને સત્યનો ઈ જ સાચા વિજય થાય. હોય જી. અને એટલે આપણે વિજય કે એવું ભગત કીધું કે વિજય ભગત ખોટા છે. ખોટા છે. આપણે તો સાચા હોય તો આવીને પુરાવા આપે કે આ બેન ત્યાં શું કરતા હતા, આરોપ લાગ્યા હતા, એ શું છે. બસ આ જ વાત દીક્ષિતભાઈ, આખા સમાજે પણ આ વાત સમજવાની જરૂર છે. કિશનભાઈ, આ જ વાત બધાએ લોકોએ સમજવાની જરૂર છે કે મીડિયા વિજય ભગતની પાછળ નથી પડી ગયું, મીડિયા સત્ય શોધવા માટે થઈને નીકળી પડ્યું છે. અને જો વિજય ભગત આમાં નિષ્કલંક રીતે બહાર આવશે તો સૌથી પ્રથમ વંદન કરવા અમે તૈયાર છીએ. પણ ક્યારે તમે સત્યની કસોટીમાંથી પાર ઉતરો તો, જે રીતે માં જાનકી અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરાતા તેમ, કારણ કે આક્ષેપ લાગવો એ જૂની પ્રથા છે. એ તો માં જાનકીને આક્ષેપ લાગ્યો તો આક્ષેપો તો થવાના ઈધર ઉધર દરેક જગ્યાએ. પણ દરેકે એવી આક્ષેપ વખતે રઘુનંદન પ્રભુ શ્રી રામે એવું નતું કીધું કે ક્યાં આ માં જાનકી અને ક્યાં આક્ષેપ કરનારા, બેયની તુલના કરો તો કોઈનું લેવલ જળવાય એમ નથી. એવી અવગણના એને ન કરી. એને એમ કીધું રામ રાજ્યનો સૌથી મુખ્ય સિદ્ધાંત એ છે, નાનામાં નાના માણસને પણ જો કોઈ સંદેહ હોય રાજા પ્રત્યે તો સૌથી પહેલા એનો સંદેહનું નિર્મૂલન કરવું, એની નજરમાંથી નીટ એન્ડ ક્લીન થઈને બહાર નીકળવું, તો જ શાસનનો અધિકાર છે. બિલકુલ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ બચન ન બચન ન જાય. જાય. કીધું જે બોલ્યું તે પાળવું. એટલે માં જાનકીએ અગ્નિ પરીક્ષા દીધી, નહીતર ન દીધી હોત તો આક્ષેપ કરનારાની કોઈ એવી હેસિયત નથી કે એ રામચંદ્રજી ભગવાન ઉપર ફોર્સ પાડી શકે. તો અહીંયા તો આક્ષેપ કરનારા બિલકુલ સામાન્ય માણસો છે. એમાંના એક વિજય ભગતના ભાઈ છે ને એક બીજા એક ભાઈ છે. હવે આક્ષેપ કરનારા સામાન્ય છે ને તમે તો એવડી મોટી ગાદી જે છે સત્તાધારની એના મહંત જુઓ, તો તમતારે આ 1 તારીખે 1 જાન્યુઆરી તમે જે ધર્મ ધ્વજારોહણ નામે બોલાવી છે સભા, મેં તો એનો સુઝાવ આપેલો છે. મીડિયા તરીકે આપણે કહીએ છીએ કે તમે શામજી ભગત અને ગીગા બાપુની જે સમાધિ છે, ચૈતન્ય ભૂમિ છે, ત્યાં ધૂપેલિયું એક પ્રથા છે આરતી ઉતારવાની. તો ધૂપેલિયું લઈને તમે કહી દો કે મારી ઉપર થયેલા આક્ષેપમાં રતિભર પણ સત્ય હોય તો મને આપા ગીગા જે છે એ રૂવે કોડ કાઢે, અથવા તો એને યોગ્ય લાગે તે સજા કરે. અને જો ન હોય તો સામેવાળા જે છે એનું ઈશ્વરે જે ધાર્યું હોય થાય. ભલે, કારણ કે સાધુ છે એ લગભગ શ્રાપ નથી આપતા હોતા, તો એનું પણ દાન ગીગેથી માંડીને સત્તાધારના મહંતે જે કરવું એ કરે. પણ એવું કહીને તમે સનાતન સત્ય તો સ્વીકારો ને બીજું ગીતાબેનને પ્રસ્તુત કરો. સીએ ને બોલાવો, જે તમારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને બોલાવો. આ ટ્રસ્ટ છે, સરકાર માન્ય ટ્રસ્ટ છે, એ હિસાબ રજૂ કરી દઈએ કે ભાઈ જે કેટલાક ગોટાળાની વાતો અમુક લોકો કરી રહ્યા છે, આ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એનું નામ સો એન્ડ સો છે, પૂછી લો એને રાતીપાઈનું કાળું ધોળું થયું હોય તો. અને ખુલ્લી ચેલેન્જ આપે વિજય ભગત, એવી ચેલેન્જ આપે કે હું આ સાથે શામજી ભગત અને ગીગા બાપુના સમ ખવડાવીને, એટલે એની તમને સોગંદ દઈને કહું છું કે જો કોઈની પાસે એવા પુરાવા હોય કે સત્તાધારનો પૈસો કોઈએ ક્યાંય વાપરો છે ધંધા રોકાણમાં, અમે લોકોએ કોઈએ રોકાણ કર્યું હોય તો ન બોલે એને આપા ગીગાના હમ છે. કોઈ પણ દુનિયામાં કોઈ પણ હોય તો મને કહી દે કે ભાઈ મને 2 કરોડ મળ્યા કે 5 કરોડ મળ્યા. જો મળ્યા હોય તો એ જાહેર કરે, ન મળ્યા હોય તો એ જાહેર કરે, એટલે આ વાત ક્લિયર થાય. આવી રીતે તમે જો કયો તો તમે નીટ એન્ડ ક્લીન જુઓ, વાત થઈ ગઈ પૂરી. પણ તમે નથી કરતા ને તમે જે ડિફેન્સિવ એટલે કે રક્ષણાત્મક પગલાં ભરો છો આક્રમણને બદલે, એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ.
કાંઈક ખોટું થયું છે. હવે ઈ ખોટું જે છે એ તો તપાસનો વિષય છે ને તપાસ થઈને જ રહેશે. જી બિલકુલ. અને કિશનભાઈ. બાકી બધું આપા ગીગા અને દાન ગીગેવ જાણે કે સાચું ખોટું શું જગદીશભાઈ, આપણે તો એક સાચી વાત મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે સાચું હોય એ સામે આવશે. આપ જોડાયા બદલ મહેતા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જય આપા ગીગા, જય સતાધાર. બિલકુલ. તો જોઈએ કિશન, હવે કોણ મૌન તોડે છે, કોણ બોલે છે, શું નથી બોલતા, પરંતુ આ એક વિડીયો છે તે ઘણા સવાલો છે તે ઊભા કરીને જાય છે. અને આ વિડીયો પછી તો કઈ નહીં તો સત્તાધારની જગ્યાએથી કંઈક તો સ્ટેટમેન્ટ આવવું જોઈએ કે આ બેન કોણ છે. કારણ કે આવી રીતે તમે હજારો લાખો કરોડો અનુયાયીઓ સાથે તમે છેતરપિંડી ન કરી શકો કે આ વ્યક્તિ આવી રીતે ત્યાં ગાળો બોલે છે, બેફામ શબ્દો બોલે છે અને આની ઉપર નિશ્ચિત કોઈનો કોઈ લગામ ન હોય તો આવી બધી વસ્તુઓને કેમ ચલાવી લેવી, ખાસ બિલકુલ. કમેન્ટ બોક્સમાં લખજો. અને અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો, કારણ કે સત્ય જાણવું જરૂરી છે. સામે વ્યક્તિ કોણ હતા કોણ નથી તે ખબર નથી, પરંતુ જો ગીતાબેન આવીને ગીતાબેન મારી વિનંતી છે તમને કે જો તમે સત્ય હોય તો આવો, અમારો સંપર્ક કરો, અમે તમારો અવાજ બનીશું, પરંતુ સત્ય લોકો સુધી પહોંચાડવું એક પત્રકારનો ધર્મ છે ને અમે નિભાવી રહ્યા છીએ. નમસ્કાર.